બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો તારીખ 26 એપ્રિલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ। આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે। આ વખતે તો ઉમેદવાર જોડે મતદારો પણ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। હવે જોવાનું આ રહ્યું કે કોણ બાજી મારેગા, जो जीता वही सिकंदर कहलाएगा तेवी अनेक चर्चाओं चाली रही है। बात करिए वडोदरा शहरना वॉर्ड नंबर 14 कोंग्रेसना उम्मीदवार जावेद धुपेलवाला, तीर्थ ब्रह्मभट्ट, दीपा श्रीवास्तव અને હેમાંગીની કોલેકર પેનલ સાથે વડોદરા શહેરના વાડી ટાવર ભાટવાડા પાસે ગત રાત્રે એક મીટિંગ સ્થાનિકો દ્વારા યોજવામાં આવી હતી, જેમાં વધુ મહિલાઓએ ઉપસ્થિતિમાં ઉમેદવારોનું સાથ સાકાર આપીશું તેમ જણાવ્યું હતું। સાથે કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી બાદ તમારો કોઈ પણ કામ હોય અમે પડદે ઊભા રહીશું તેમ બાહેધરી આપી હતી। રિવોટ અઝીઝ ઝુપેલવાલા। આજે કાયમ પાણી ભરાતા હોય એ પાણીનો હંમેશ માટે નિકાલ કરી શક્યા હોત, પણ એમનામાં એવી કોઈ આવડત નહોતી, જેના કારણે આજે આપણે ઊંડા વર્ષોથી કામ કરનાર લોકો તમને આપ્યા છે। હવે પેનલ મળવાની નથી, કારણ કે આ લોકો જે કામ કરે છે, મારે એક વાત ધ્યાનથી સાંભળજો। ભારતીય જનતા પાર્ટીમાં કહું છું, જે લોકોએ કામ કર્યું 5 વર્ષ એને પાટડીએ બિહાડી દીધો, એને પાટડીએ બિહાડી દીધો। હવે પાટડીએ બિહાડેલો બી આપણો હિસાબ કરવાનો છે, કોંગ્રેસ લાવવાનો છે। એટલે યાદ રાખજો કે આ વખતે કોંગ્રેસને લાવતા કોઈ રોકી શકવાનું નથી, માત્ર તમારા સાથ સહકારની જરૂર છે। તમે જાઓ, તમારા આજુ ને બાજુના આપીએ છે। અલકાપુરીમાં જો આપણા જેટલું ઘર હોય તો ત્યાં 10,000 વેરો અને આપણાને 16,000 વેરો, આપણું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે। મારે એવું કહ્યું છે કે 16,000 વેરો લો, પણ એની અમે સવલતો તો આપો। આ ખાડાવાળા થીગડાવાળા રોડ ના આલો, ગટરનું ગંદુ પાણી ના આલો, અહીંયા પાણી ના ભરાય એવી વ્યવસ્થા કરો। અને એ જ વસ્તુ કહું છું કે દરેક વસ્તુનો સમસ્યા કોંગ્રેસ વસ્તુ તો સમાધાન નહીં થાય, પણ આ લોકો તમારી માટે લડશે અને 5 વર્ષમાં એનું સોલ્યુશન લાઈન બતાવશે। ભારત માતા કી જય। ટાવર પાસે આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે વોર્ડ નંબર 14ના ઉમેદવારોની વાડી ટાવર પાસે શાનદાર સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભાની અંદર લગભગ 500 થી 600 લોકો ભેગા થયા અને આ લોકો કોંગ્રેસ પાર્ટીને આ લોકો સપોર્ટ કરે છે અને એ લોકોએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ પાર્ટીના દરેક ઉમેદવારને આ પેનલને જીતાડીને કોર્પોરેશનમાં મોકલીશું। અને હું પણ ખાસ કરીને દરેક લોકોને અપીલ કરું છું કે 26 તારીખે ઇલેક્શન છે, આ ઇલેક્શનમાં તમે 100% વોટિંગ કરો, તમારા મતનો ઉપયોગ કરો અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો। વાડી ટાવર પાસે આજે સભા યોજાઈ, કોંગ્રેસના ઉમેદવારોને શું કહેશો? વોર્ડ નંબર 14માં વાડી વિસ્તારમાં જે સભાઓ યોજાઈ અને ખૂબ જ ઘણા સમય પછી આ સભા યોજાઈ છે। લગભગ 10-15 વર્ષ પછી વાડી ટાવર પાસે કોંગ્રેસની એક સભા યોજાઈ છે, જ્યાં તમે પબ્લિકનો પ્રતિસાદ જોઈ રહ્યો છે। પબ્લિક વાડીની સૌ પબ્લિક અમારી સાથે જોડાઈ છે। વાડીના દરેક લોકો, દરેક મને પરિવાર માનીને, મારું પરિવાર માનીને લોકો મને સાંભળવા આવ્યા। અમારે 4 કોંગ્રેસ ઉમેદવારોને સાંભળવા આવ્યા છે અને પબ્લિકમાં પણ ક્યાંને ક્યાંક એક આશા છે કે આ વખતે કોંગ્રેસ આવી રહી છે। પબ્લિક છેલ્લા 5 વર્ષથી ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી ગઈ છે, અંદરથી દુઃખી થઈ ગઈ છે કે પબ્લિકને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, રોડ રસ્તા નથી મળતા, ગટર વ્યવસ્થા સારી નથી મળતી। એટલે પબ્લિક પણ કોંગ્રેસને વિકલ્પ તરીકે સ્વીકારવાનું ચાલુ કરી છે અને પબ્લિક પણ માની લીધું છે કે આ વખતે કોંગ્રેસ આવે છે। તમે જુઓ કે ભાજપના લોકો છેલ્લા 5 વર્ષથી કાર્ય નથી કર્યા, અમે નથી કહેતા, એમના જ મંદિરે કીધું છે અને કાર્ય નથી કર્યા। એના કારણે જ એના રાવપુરાના વિધાનસભા અને ગુજરાત રાજ્યના દંડક બાળુ શુક્લા કૃષ્ણ જાતે લોકોને ગલીએ ગલીએ રીઝવવા જવું પડ્યું। એમપીને આવું પડ્યું જાતે ઉતરવા માટે કે ભાઈ તમે વોર્ડ નંબર 14માં અમારા પૂર્વ કાઉન્સિલરને માફ કરો, નવા લોકોને તક આપો। પણ જે વોર્ડ નંબર 14ની જનતાએ સ્વીકાર્યું છે કે આ વખતે લોકોને માફ નહીં, સાફ જ કરવાના છે। તમે જોયું આજે લોકોના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી પોતે મેદાનમાં ઉતર્યા, પણ વિશ્વકર્માજી કદાચ ભૂલી ગયા કે કરેલા કર્મના ફળ તો ભોગવવા જ પડશે ને જનતા જ તય કરશે કે તમારે કેવા કર્મ કર્યા છે ને ફળ કેવું જનતા હશે તમને। મહિલાઓ મોટી સંખ્યામાં છે, એમને શું મેસેજ આપશો? મહિલાઓ, મારી માતા બહેનો સૌ ઈચ્છે છે કે જે લોકોના વચ્ચે હું રહ્યો 5 વર્ષ, લોકોના પાણીના સમસ્યા નિરાકરણ લાવ્યો, લોકોની ગટરની સમસ્યા નિરાકરણ લાવ્યો, એ લોકો મારો સાથ સહકાર આપવા માટે, મને સંમતિ આપવા કે અમે તારી જોડે છે માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ભાટવાડા
ખાતે આજે વાડી વિસ્તારમાં મિટિંગ થઈ યોજાઈ તો શું કહેશો? આજે વાડી ટાવર ખાતે મિટિંગ યોજાઈ અને ભવ્ય સંખ્યામાં મહિલા સશક્તિકરણ શું કહેવાય એનો પડઘાર હવે પડશે અને આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એ લોકો અવાજ ઉઠાવશે, ચૂંટણીનું મતદાન અમૂલ્ય કરશે. હું આપણા માધ્યમ દ્વારા એક વસ્તુ કહેવા માગું છું કે આ વખતે બહાર નીકળો, એટલું મતદાન કરો કે તમારી અવાજ ઠેઠ ઉપર સુધી પહોંચી શકે અને એવા સારા કાર્યકર્તા લોકો જીતી શકે જે ખરેખર આવનારા 5 વર્ષોમાં મહેનત કરે, તમારી પડકે ઊભા રહે, તમારા દુઃખના કામોમાં, તમારા સુખના કામોમાં તમારા જોડે રહે. અને જોડે જોડે એક પણ જનતાને અપીલ કરીશ કે અમે 4 એજ્યુકેટેડ છે. અમે 4 પેનલને ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરવા, કેવી રીતે વર્ક કરવું એ અમને ખબર છે. આવનારા દિવસોમાં મતદાન જે દિવસે હોય તો હું આપણા ચેનલ દ્વારા પ્રજાને વિનંતી કરવા માંગુ છું, હું પણ પ્રજા જ છું, હું બી વોટ કરવા જઈશ. વહેલી સવારે ઉઠીને આપ સૌ પ્રથમ વોટ કરવા જજો, કારણ કે ગરમી બહુ છે અને એનાથી બચવા માટે જેટલું લિક્વિડ લેવાય એટલું લેજો અને પણ અવશ્ય વોટ કરવા જજો. એ આપણું હક છે, એ હક ચૂકવજો. આ હક બીજા કોઈને બોગસ વોટિંગ ના થાય એનું ખાસ કરીને ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.